આજે અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવેલ છે, જેની અંદર જિલ્લા સંગઠન અને જિલ્લાના તાલુકા સંગઠનના સૌ પદાધિકારીશ્રીઓ, ખાસ કરીને જિલ્લા સંગઠનના પ્રમુખ આદરણીય ભાઈ શ્રી ભીખાજી ઠાકોર અને એમની ટીમ જે જહેમત ઉઠાવીને આજે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, સરાહનીય છે. સાથે સાથે આ તિરંગા યાત્રાની અંદર શહેરના મોટાભાગના નાગરિકો પણ જોડાયા છે. આપણે સૌ જાણીએ છીએ કે પહેલગામની અંદર આપણા દેશના 28 નાગરિકોનું જે કરપીણ હત્યા કરવામાં આવી અને ત્યાર પછી ભારત દેશે આપણા વડાપ્રધાન શ્રીની કુણેથી જે લશ્કર દ્વારા આતંકવાદીઓ પર જે એટેક કરવામાં આવ્યો અને મોટાભાગના જે પાકિસ્તાનની અંદર આશ્રય લઈ રહ્યા હતા આતંકવાદીઓ, એમનો સફાયો કરવામાં આવ્યો છે. સાથે સાથે પાકિસ્તાન એ એમની આતંકવાદીઓની જન્મભૂમિ ગણાય એવું છે, એટલે પાકિસ્તાનને પણ આ વખતે આપણા લશ્કરે એવો પાઠ ભણાવ્યો છે કે ભવિષ્યની અંદર આપણી સામે એ કોઈ આવું કૃત્ય કરવાની કોશિશ કરશે નહીં. એટલે આપણે આજે આપણા વડાપ્રધાન શ્રી અને આપણા લશ્કરને જેટલા અભિનંદન આપીએ એટલા ઓછા છે. જમ્મુ કાશ્મીરમાં પુલવામામાં હુમલો થયા પછી નિર્દોષ જે હિન્દુઓની હત્યા કરવામાં આવી અને એમાં પણ ધર્મ પૂછીને જ્યારે હત્યામાં કરવામાં આવી ત્યારે સમગ્ર દેશની અંદર રોષ ભભૂકી ઉઠ્યો અને પરિણામે ભારતના સૈનિકોએ, જવાનોએ જે એર સ્ટ્રાઇક કરી અને પાકિસ્તાનમાં આતંકવાદીઓના જે ઠેકાણા હતા એને ધ્વંસ કરી નાખ્યા. અને એ પછી જ્યારે પાકિસ્તાને પણ આપણા પર એટેક કરવાનો જ્યારે પ્રયત્ન કર્યો ત્યારે આપણી સ્વદેશી બનાવેલી ભારતની મિસાઇલે પાકિસ્તાનના એરબેઝને ખૂબ મોટું નુકસાન કર્યું અને આમ કહીએ તો પાકિસ્તાનને રગદોળી નાખ્યું. એના ઉત્સાહના ભાગરૂપે સમગ્ર દેશની જનતા આજે ગૌરવની લાગણી અનુભવી રહી છે.